નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે અને ટૂંક જ સમયની અંદર છે મેડિકલમાં રજિસ્ટ્રેશનની પ્રોસિજર ચાલુ થવાની છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે લોકો એમસીસીની અંદર પાર્ટિસિપેટ કરો છો, AACCCની અંદર પાર્ટિસિપેટ કરો છો કે સ્ટેટની કમિટીની અંદર પાર્ટિસિપેટ કરો છો, તો તમારે લોકોને કેટલી રજિસ્ટ્રેશન ફી ભરવાની થાય છે એની સંપૂર્ણ વિગત આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. તો જ્યારે પણ તમે લોકો કોઈપણ કમિટીનું ફોર્મ ભરો છો ત્યારે તમારે એની અંદર બે પ્રકારની ફી છે એ ભરવાની થશે. જે પહેલી ફી હશે એ તમારે રજિસ્ટ્રેશનની ફી હશે. રજિસ્ટ્રેશનની ફી એટલે એની અંદર તમારે ઓનલાઈન એપ્લિકેશન છે સબમિટ કરવાની હશે અને સંપૂર્ણ પ્રોસેસ છે એ કરવાની હશે. હવે આ જે રજિસ્ટ્રેશન ફી લેવામાં આવશે એ સંપૂર્ણપણે નોન રિફંડેબલ રહેશે. એટલે કે કોઈપણ સંજોગોમાં એક વખત તમારા ખાતામાંથી એ રૂપિયા ઉપડી ગયા એટલે પછી તમને કોઈપણ સંજોગોમાં છે પરત મળવાના નથી. ક્લિયર થઈ ગયું? અને બીજી પ્રકારની ફી હશે એ સિક્યુરિટી ડિપોઝિટ હશે. હવે સિક્યુરિટી ડિપોઝિટ છે એ કેવી હશે? રિફંડેબલ હશે. ક્લિયર થઈ ગયું? જો તમે લોકોએ વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી હશે, દરેક રાઉન્ડના તમે નિયમો વ્યવસ્થિત સમજ્યા હશે અને નિયમ મુજબ તમે કામ કર્યું હશે તો જ તમને લોકોને રિફંડ મળશે, બાકી રિફંડ મળશે નહીં. ક્લિયર થઈ ગયું? હવે કેટલી ફી હોય એ આપણે લોકો જોઈએ છીએ. હવે સૌથી પહેલાં આપણે લોકો વાત કરીએ છીએ એમસીસી યુજી કાઉન્સેલિંગની. તો MBBS અને BDS ઓલ ઇન્ડિયા કોટા. તો એની અંદર જો તમે લોકો ફોર્મ ભરો છો તો જો તમે લોકો જનરલ અથવા EWSની અંદર આવતા હોય, પછી તમે ઓલ ઇન્ડિયા માટે રજિસ્ટ્રેશન કરાવો કે સેન્ટ્રલ માટે રજિસ્ટ્રેશન કરાવો, તો એની અંદર રજિસ્ટ્રેશનની ફી કેટલી રહેશે? 1000 રૂપિયા રહેશે. મેં તમને જે પ્રમાણે કીધું હતું એ તમને કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં. સિક્યોરિટી ડિપોઝિટ કેટલી રહેશે? રિફંડેબલ 10,000. ક્લિયર થઈ ગયું? એટલે તમારે ટોટલ છે એ ફોર્મ ભરતી વખતે તમારે 11,000 રૂપિયા છે એ તમારે ભરવાના થશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? પછી તમે લોકો જો કેટેગરીમાં આવો છો, SC કેટેગરીમાં આવતા હોય, ST કેટેગરીમાં આવતા હોય, OBCમાં આવતા હોય, PWDમાં આવતા હોય અને તમે લોકો ઓલ ઇન્ડિયા કોટા અથવા તો સેન્ટ્રલ યુનિવર્સિટીમાં તમારે એપ્લાય કરવું છે, એટલે એમ્સ હોય કે તમારે ગમે તેમાં એપ્લાય કરવું હોય તો તમારા માટે રજિસ્ટ્રેશન ફી કેટલી છે? 500 છે. એ કેવી રહેશે? નોન રિફંડેબલ રહેશે. સિક્યોરિટી ડિપોઝિટ તમારે 5,000 ભરવાની થશે. એટલે ટોટલ જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે પાસે 5,500 રૂપિયા છે એ તમારે ફિલ કરવાના થશે. એના પછી ડીમ્ડ યુનિવર્સિટી છે. તો ડીમ્ડ યુનિવર્સિટીમાં જો તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો દરેક કેટેગરી માટે રજિસ્ટ્રેશનની ફી 5,000 રાખવામાં આવી છે અને એમાં સિક્યોરિટી ડિપોઝિટ 2 લાખ ભરવાની. એટલે તમારે ટોટલ 2 લાખ અને 5,000 રૂપિયા છે એ તમારે ભરવાના થશે. હવે મેં તમને જે ફી કીધી ને એમાં સિક્યોરિટી ડિપોઝિટ એ દર વર્ષે છે ને ઘણા બધા લોકોની જાય છે. 2-3 વર્ષ થયા તો જાય જ છે. હું સતત જોઉં છું. ક્લિયર થઈ ગયું? અમે વિડીયો પણ બનાવીએ છીએ તો પણ તમે લોકો છે ઘણા લોકો સમજતા જ નથી. અમે કહીએ કે ભાઈ આ નિયમ તમારે ફોલો કરવાનો છે તો એ કરતા જ નથી. દર વર્ષે છે જાય છે ને આ વખતે પણ જવાની છે. ક્લિયર થઈ ગયું? દર વર્ષે જાય છે. સિક્યોરિટી ડિપોઝિટ ના જાય એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 10,000 તમારે ચાલ્યા જશે, બીજું કંઈ થશે નહીં. ક્લિયર થઈ ગયું? તો હવે તમે છે એ અમારા મેડિકલ પેઇડ કાઉન્સેલિંગ છે એની અંદર પણ જોડાઈ શકો છો. એની અંદર તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે? આ બંને છે એ મોબાઈલ નંબર આપેલા છે, બંનેમાંથી કોઈ પણ નંબરમાં છે વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે એ મેળવી લેવાની રહેશે. અમે સંપૂર્ણપણે છે એ પ્રયત્ન કરશું કે ભાઈ તમારી ડિપોઝિટ છે વગર કારણે ન જાય. કેમ કે 10,000 રૂપિયા આમ જોઈએ તો નાની રકમ નથી. 5,000 રૂપિયા છે એ નાની રકમ નથી. અને ડીમ્ડ યુનિવર્સિટીમાં તો 2-2 લાખ રૂપિયા ફી લે છે. વિચાર કરો તમે, એક નાની એવી ભૂલ કરી નાખો તો 2 લાખ રૂપિયા વયા જાય છે. એ કે નાની રકમ નથી. ક્લિયર થઈ ગયું? તો અમારી સાથે તમે કાઉન્સેલિંગમાં જોડાવશો, તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું, તમારી સ્કોલરશિપ અને લોન માટેની જે સહાય માટેની જે અપડેટ હોય એ પણ આપવામાં આવશે. એટલે જે વ્યક્તિ અમારી સાથે જોડાવા માંગતો હોય બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં છે મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે. હવે બીજી તમારે કાઉન્સેલિંગ છે AACCC યુજી કાઉન્સેલિંગ. આયુષ છે BMS BHMS માટે. જો તમારે પાર્ટિસિપેટ કરવું છે, જો તમે લોકો જનરલ કેટેગરીની અંદર આવો છો અથવા EWS અથવા OBC ત્રણમાંથી કોઈ પણ કેટેગરીની અંદર આવો છો અને તમે ગવર્મેન્ટ ગ્રાન્ટીન એડ અથવા સેન્ટ્રલ યુનિવર્સિટીનું રજિસ્ટ્રેશન કરાવો છો તો રજિસ્ટ્રેશનની ફી કેટલી થશે? 1,000 રૂપિયા. સિક્યોરિટી ડિપોઝિટ કેટલી ભરવાની થશે? 10,000. એટલે ટોટલ તમારે 11,000 રૂપિયા છે એ તમારે પેમેન્ટ કરવાનું થશે. ક્લિયર થઈ ગયું? એના પછી જો તમે લોકો SC ST અથવા PWD કેટેગરીની અંદર આવો છો તો તમારે લોકોને રજિસ્ટ્રેશન ફી કેટલી ભરવાની થશે? 500. સિક્યોરિટી ડિપોઝિટ કેટલી ભરવાની થશે? 5,000. એટલે ટોટલ તમારે 5,500 રૂપિયા છે એ તમારે ભરવાના થશે. ડીમ્ડ યુનિવર્સિટી તમામ કેટેગરી માટે. તો એની અંદર રજિસ્ટ્રેશનની ફી છે તમારે કેટલી થશે? 5,000 રૂપિયા છે એ તમારે રજિસ્ટ્રેશનની ફી ભરવાની થશે. અને સિક્યોરિટી ડિપોઝિટ કેટલી ભરવાની થશે? 50,000. એટલે ટોટલ 55,000 રૂપિયા છે એ તમારે ભરવાની થશે. ક્લિયર થઈ ગયું? હવે તમને ગુજરાતની વાત કરી દઉં તો ગુજરાતની અંદર જો તમારે લોકોને ફોર્મ ભરવું છે આપણે કમિટીની અંદર તો તમારે લોકોને પિન ખરીદી અને રજિસ્ટ્રેશનના થઈને તમામ કેટેગરી માટે 1,000 રૂપિયા છે એ ભરવાના થશે. સિક્યોરિટી ડિપોઝિટ કેટલી ભરવાની થશે? 10,000 રૂપિયા અને ટોટલ તમારે 11,000 રૂપિયા છે એ ભરવાના થશે.
ક્લિયર થઈ ગયું. હવે જો દર વર્ષે છે ને ઘણા બધા લોકોના 10,000 ચાલ્યા જ જાય છે. આ વસ્તુ રિયાલિટી છે. ગયા વખતે પણ 700થી 800 લોકોના તો 10,000 રૂપિયા ગયા હતા જ. વિચાર કરો કમિટી પાસે કેવડા રૂપિયા થાય. તમે એક નાની એવી ભૂલ કરો ને કમિટીને કેવડો રૂપિયો થાય. વિચાર કરો 10,000 લેખે એટલા લોકોના વયા ગયા છે. આ વર્ષે પણ જવાના જ છે. જો કે ઘણા બધા લોકોના વયા જશે કેમ કે રાઉન્ડમાં બધા ભૂલ કરવાના જ છે ઘણા બધા લોકો. ક્લિયર થઈ ગયું. હવે VCI એટલે વેટરનરી કાઉન્સેલિંગ ઓફ ઇન્ડિયા, તો જનરલ EWS અને OBCની અંદર તમારે 1,000 રૂપિયા ફી ભરવાની થાય. SC ST અને PWDની અંદર છે તમારે 0 રૂપિયા ફી ભરવાની થશે. ક્લિયર થઈ ગયું. તમે નીટ ક્વોલિફાય હોવા જોઈએ અને 12માં PCBમાં છે એ તમારે હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું. વેબસાઇટ કઈ છે એ તમે લોકો જોઈ શકો છો. ક્લિયર થઈ ગયું. એટલે આ રીતની છે એ સંપૂર્ણપણે ફી સ્ટ્રક્ચર હતું. જો કોઈને ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવું તો બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જે લોકોને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એ વ્યક્તિ છે એ બંને નંબરમાંથી કોઈ પણ નંબરમાં મેસેજ કરીને અમારી સાથે જોડાઈ શકે છે.